આ સવાલમાં શું કરવાનું છે? હલો, હા એમ આમાં ક્રિએટ વન મેઇન સ્ક્રીન વિચ કન્ટેન્સ 2 ફ્રેગમેન્ટ, એટલે કે એક સ્ક્રીનની અંદર 2 ફ્રેગમેન્ટ છે. એક તો જો અહીંયા છે અને બીજું આ નીચેનો આખો બીજું ફ્રેગમેન્ટ છે. કેમ કે એ એક મેં ઓલું હું કામ કીધું, કેમ કે અહીંયા ડેટા બતાવવાનું છે ને, એટલે એ એક ફ્રેગમેન્ટ અહીંયા સંતાડીને રાખ્યું છે. એ કઈ રીતે થાય ને હું શીખવાડી દઈ. વેન ધ મેઇન એક્ટિવિટી સ્ટાર્ટેડ, હા એમ ઓનલી લિસ્ટ ફ્રેગમેન્ટ શુડ ગેટ લોડેડ, એટલે કે આ ફ્રેગમેન્ટ રહ્યું ને એ જ લોડ થવું જોઈએ. ક્રિએટ વન મેનુ વિચ કન્ટેન્સ વન ઓપ્શન નેમલી રજિસ્ટ્રેશન, એટલે કે અહીંયા મેનુ ક્રિએટ કરવાનું જેને એમાં ઓપ્શન હોય રજિસ્ટ્રેશન નામનું. ઓપન વિચ કન્ટેન્સ ધ રજિસ્ટ્રેશન ફોર્મ, અને એના ઉપર ક્લિક કરી એટલે રજિસ્ટ્રેશનનું ફોર્મ એલર્ટ બોક્સમાં ઉભા રહેજો. માઉસ જોઈન કરી લો. એસી શરૂ કરી દીધું, કોઈ ગરમી ન થાય ને. આમ registration form contains informations like customer name, contact number, and fragment that contains one button SMS. એટલે એમાં શું કહેવા માંગે છે, આ રજિસ્ટ્રેશન ઉપર હું ક્લિક કરું ને એટલે આ એક એલર્ટ ડાયલોગ બોક્સ ખુલે ને એમાં હું સેવ ઉપર ક્લિક કરું ને એટલે એ ડેટા બધું અહીંયા પ્રિન્ટ થઈ જવો જોઈએ. અને સેન્ડ મેસેજ ઉપર ક્લિક કરું ને એટલે મેસેજનું ઓલું ખુલી જવું જોઈએ. આ રીતનું બતાવી દઉં. આ રેડી. અને એની અંદર આ વેલિડેશન મૂકવાના કીધા. એ કાંઈ બહુ મોટી વસ્તુ છે નહીં. એપ્લિકેશન શુડ શો મલ્ટિપલ ઇન્ટરેસ્ટેડ, આ એ થઈ જાય ભાઈ. ઓન ક્લિક SMS બટન, ઓલ ધ ઇન્ફોર્મેશન કસ્ટમર શુડ બી સેન્ડ ટુ કસ્ટમર એન્ટર કરે કોન્ટેક્ટ નંબર. આ ભાઈ એ થઈ જાય, એમાં કંઈ છે નહીં. તો હે ને સૌથી પહેલાં આ મેં એપ્લિકેશન એક બનાવીને રાખી હતી અને એની અંદર આ બધું ડેટા છે. હવે આમાં ટેક્સ રહ્યું એ કાઢી નાખવાનું. એની જગ્યાએ આપણે ટૂલ બાર જોશે. TWL ટૂલબારની અંદર આ જે સેકન્ડ રહ્યું ને એપ કોમ્પેક્ટ .with.toolbar, એ ટૂલબારનો આપણે આમાં યુઝ કરશું. કેમ કે ઉપરનું ટૂલબાર જે રહ્યું ને એ ChatGPT સજેસ્ટ નથી કર્યું, આ નીચેનું જ કર્યું મને. અને એ આપણે સ્ટેટિકલી કરી શકીએ. એક ટેક્સ્ટ બોક્સ લઈ લઈને બાજુમાં ફોટો મૂકી દઈ. એના કરતાં આપણે ટૂલબારથી કરવું એ વધારે સારું. હાઇટ રહી, આ મેચ પેરેન્ટ આવશે એટલે આડી લાઈન થઈ ગઈ, ઊભી લાઈન થઈ ગઈ. એની અંદર એક થીમ સજેસ્ટ કરી હતી. આજે મારે પહેલો સજેશન આવ્યું ને સ્ટાઇલની અંદર થીમ ઓવરલે .એપ કોમ્પેક્ટ .ડાર્ક, એ થીમ એને સજેસ્ટ કરી હતી. પછી એક આઈડી મેન્શન કરી દઈએ. આઈડી નામ આપી ટૂલબાર નામ આપી દીધું અને બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી નાખી. બેકગ્રાઉન્ડ / એટ્રીબ્યુટની અંદર કલર પ્રાઇમરી, એટલે કે જે પ્રાઇમરી કલરનું આવે છે ને એ જ આપણે સિલેક્ટ કરી લીધું. હવે આમાં કેવું થાય, આ જે એરિયો રહ્યો ને અહીંયા એપ્લિકેશનનું નામ આવી જાય ને અહીંયા 3 ડોટ્સ આવી જાય. તો એની માટે પહેલાં આપણે આમાં ગયા અને અહીંયા ટૂલબારને ડિક્લેર કર્યું કનેક્ટ કરવા માટે. ટૂલબાર ઇક્વલ ટુ નહીં, 1 મિનિટ, મેં આમાં કયું ટૂલબાર સજેસ્ટમાં લીધું. આની અંદર જ્યારે આપણે ઓટો સજેશન આપીએ ને ત્યારે એક બાજુમાં આનું ઓપ્શન આવશે. આ ક્લાસને જ ઇમ્પોર્ટ કરવાનો. જો વિથની અંદરથી ડાયરેક્ટ ટૂલબારને આ જો ઇમ્પોર્ટ નહીં થયું હોય ને તો આગળ એરર આવશે. હું કહું, જો આ મેં કાઢી નાખ્યું સજેશન આપે ને એમાં પેલું જે વિથવાળું રહ્યું ને એ નથી લેવાનું, વિડેટવાળું. આ એપ કોમ્પેક્ટવાળું ટૂલબાર રહ્યું ને એ સિલેક્ટ કરવાનું. એ શું કામ? તો કે આગળ એરર આપે એટલે એ જૂનવાણી છે, આપણે નવું જોઈશું. ઇક્વલ ટુ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id. ટૂલબારનો આ ટૂલબાર કનેક્ટ થઈ ગયું. હવે અહીંયા એક્શન બાર જે રહ્યો ને ઉપરની જે બોલી બાર હતી એને એક્શન બાર કહેવાય. અને એક્શન બારને આપણે ચેન્જ કરીને એની જગ્યાએ ટૂલબાર નાખી. તો એની માટે એક મેથડ આવે સેટ સપોર્ટ એક્શન બાર. એની જગ્યાએ આપણે ટૂલબાર નાખીએ તો ટૂલબાર પેરામીટર આપી દીધો. સિમ્પલ. આ મને કેમ આવડે? કેમ કે મેં ChatGPT કર્યું હતું. હવે શું થાય તો કે ત્યાં 3 બટન આવી ગયા. હવે 3 બટન ઉપર ક્લિક કરો ને તો મેનુનું ઓપ્શન ખુલવું જોઈએ. ઓપ્શન તો મેનુ મારે એની માટે ક્રિએટ કરવું પડે. અને મેનુ જે રહ્યું એને ક્રિએટ કરવા મેનુ ડાયરેક્ટરી હોવી જોઈએ. તો મેનુનું ફોલ્ડર બનાવ્યું, એની અંદર ગયો ન્યૂ મેનુ રિસોર્સ ફાઇલ, નામ આપી દીધું REGISTRAT.
રજિસ્ટ્રેશન મેનુ, કેપિટલ એમ નહીં આવે, સોરી. આ રજિસ્ટ્રેશન મેનુ ક્રિએટ થયું. આ જે રહ્યું એમને બતાવે છે, આપણે એનાર કાંઈ લાગે વળગે નહીં. આપણે એની અંદરની આઇટમ જે રહી ને એની હારે લાગે વળગે. આઇટમને 2 પેરામીટર આપવાના, એક આઈડી અને બીજું ટાઇટલ. તો મેં આઈડી હું આપીશ તો કે REGISTRATION રજિસ્ટ્રેશન ડોટ, એટલે 3 ડોટ રહ્યા એને મેં. અને બીજું ટાઇટલ આપવાનું, એનું નામ કે મેનુની અંદર હું બતાવવા જોઈએ. જો અહીંયા જે ક્રિએટ થયું છે ને એ રીતનું આપણને ડિસ્પ્લે થાય. 3 ડોટ્સ ઉપર આપણે ક્લિક કરશું ને જ્યારે, અને અહીંયા આઇટમ ટેગને પૂરો કર્યો, જોયું. અહીંયા એક આ બિલ્ડની અંદર જઈને 35નું વર્ઝન કરી નાખવાનું, નકર પાછી એરર આવશે રન ટાઈમે. હવે મેઇન ફાઇલની અંદર ગયા, અહીંયા આપણે ક્રિએટ કરશું. 2 મેથડ આવે, જે ઓપ્શન આવે ને એના માટે એ 2 મેથડને ઓવરરાઇડ કરવી પડે. તો કે પહેલી જે મેથડ એ ક્રિએટ થાય ઓપ્શન એના માટે, તો એનું નામ શું હોય છે? ઓન ઓપ્શન, અહીંયા રહ્યું ઓન ક્રિએટ ઓપ્શન મેનુ. આ મેથડ કોલ થઈ. હવે શું થાય, જેવું ક્રિએટ થાય એવું આપણે શું જોઈશી તો કે આ જે XML ફાઇલ જે રહી ને એ ઓબ્જેક્ટ ફાઇલની અંદર કન્વર્ટ થઈને ઓલા 3 ડોટ્સની અંદર આવી જોઈએ. તો XML ફાઇલને ઓલાની અંદર કન્વર્ટ કરવું હોય તો શું વપરાય તો કે ઇન્ફિલેટર. આપણે બોલાવી લેવું. અહીંયા મેનુની માટે, ઓપ્શન મેનુ માટે ગેટ ઇન્ફિલેટર વપરાશે. ગેટ મેનુ ઇન્ફિલેટર વપરાશે મેથડ એની. પછી એક ઇન્ફિલેટ કરીને આપ્યું અને એની અંદર 2 પેરામીટર આપવાના. અહીંયા સજેસ્ટ કર્યા. એ પહેલો પેરામીટર જે રહ્યો એ કયો છે તો કે રિસોર્સ ફાઇલની અંદરનો મેનુ રેસ. તો લખો R ડોટ મેનુ ડોટ, એની અંદર મેનુ રજિસ્ટ્રેશન મેનુ આપણે બનાવ્યું એ. અને બીજો જે રહ્યો એ અહીંયા પેરામીટરમાં જે મેનુ છે એ મેનુ આપી દેવાનો. આટલું કરી લેવું ને એટલે શું થાય, એની અંદરથી XML જે રહ્યું ને આ XMLની અંદરની આઇટમ એ આપણી ઓલાની અંદર આવી ગઈ છે, ઓલા 3 ડોટ્સની અંદર. હવે હું આઉટપુટને બતાવતો નથી કે એમ આઉટપુટ બતાવવામાં જ વાર લાગી જાય, એટલે તમે સમજી જાઓ. હવે બીજી મેથડ મેં કીધી હતી એ કઈ રહે તો કે ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ. આપણે ઓપ્શન આરે બધું હાલે છે, તો ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ. હવે આઇટમ સિલેક્ટ થાય તો શું થવું જોઈએ, અત્યારે હું ટોસ્ટ મેસેજ કરાવું છું. મેક ટોસ્ટ, પેલું જે રહ્યું એ એપ્લિકેશનનો કોન્ટેક્ટ આપવાનો હતો કે ધીસ આપી દીધો. પછી આપું છું વાય ધીસ, પછી એની લેન્થ આપી દઉં છું શોર્ટ ડોટ શો અને અલ્પવિરામ. રેડી. હવે હું રન કરાવું આને. શિફ્ટ F10. અચ્છા એવું છે, ફોન કનેક્ટ નથી. જો થઈ ગયો કનેક્ટ. હવે કરું શિફ્ટ F10. હાઈશ ડિવાઇસ મેનેજરમાં ગયા, રનિંગ ડિવાઇસમાં હમણાં આવશે. હવે બીજી વસ્તુ કઈ કરવાની તો કે એ ઓપ્શન ઉપર હું ક્લિક કરું ને એટલે એક રજિસ્ટ્રેશનનું ઓલું બતાવવા જોઈએ, એલર્ટ બોક્સ. તો એલર્ટ બોક્સ બનાવવું હોય ને તો એની મેથડ બહુ અલગ છે. એલર્ટ બોક્સ તમે બિલ્ડિંગ સમજીને હાલો. એલર્ટ બોક્સ આપણી માટે બિલ્ડિંગ જેવું છે. અને બિલ્ડિંગ બનાવવી હોય તો કોની જરૂર પડે તો કે બિલ્ડરની. નહીં, કારીગરની જરૂર પડે, વાત બરોબર, પણ બિલ્ડરની આપણે રાખવી. એલર્ટ ડાયલોગ ડોટ બિલ્ડર, એને નામ આપ્યું એડી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એલર્ટ ડાયલોગ બિલ્ડર. હવે જો હું આમ કરું છું તો અહીંયા મને એરર બતાવે છે. એની એરર શું હોય છે તો કે મારે એને કેવું જોઈએ કે મારે ક્યાં બિલ્ડિંગ બનાવવાની છે. તો મારે બિલ્ડિંગ, એટલે એ આમાં નથી બતાવતા. એક સેકન્ડ, આમાં આઉટપુટ નથી બતાવતા. મારા ફોનમાં આવી ગયું છે આઉટપુટ. હાલો અહીંયા આવશે હમણાં. તો અહીંયા 3 ડોટ્સ આવી ગયા, એમાં રજિસ્ટ્રેશનનું ખુલી ગયું. એના ઉપર હું ક્લિક કરું, આ જે આપણે ટોસ્ટ મેસેજ હતો એ પાસ થઈ ગયો. રેડી. હાલો આને હું ક્લોઝ કરી નાખું. એ જોવામાં તો આ થયું. હવે એની માટે
એને મારે કેવું જોશે કે મારે ક્યાં બનાવવાનું છે. તો કોઈ પણ એક કન્ટેક્સ આપવો જોઈએ. તો હું કરંટ એક્ટિવિટીનો કન્ટેક્સ આપી કે હું કયો ધંધો કરું છું. તો હું મેઇન એક્ટિવિટીનો ધંધો કરું છું. હવે મેં બિલ્ડર આપી દીધું. તો હવે મારે બિલ્ડર મેં અસાઇન કરી નાખ્યો હોય તો હવે મારે એને કહેવું પડશે કે કઈ રીતનું બિલ્ડિંગ બનાવવાનું છે. તો મારે વ્યૂ કેવું જોશે એને. તો હું વ્યૂ એક બનાવડાવીશ, વ્યૂનો ઓબ્જેક્ટ બનાવીશ. વ્યૂ ઇઝ ઇક્વલ ટુ, પણ એક વસ્તુ એ છે કે મારે જો વ્યૂ બનાવડાવવું હોય, મારે એનું વ્યૂ જે રહ્યું આના જેવું રાખવાનું છે. થઈ ગયું આના જેવું. તો મારે એની માટે કોઈ XML ફાઇલ જોહે ને. મેં એવી XML ફાઇલ બનાવી નથી હજી. તો પહેલાં આપણે એની એક XML ફાઇલ બનાવી લેવી. XML ફાઇલ બનાવી હોય લેઆઉટ ફાઇલ, તો ન્યૂ આ રીતે બનાવી નાખશું. REGISTRAT રજિસ્ટ્રેશન ફોર્મ. આ એની XML ફાઇલ ક્રિએટ થઈ ગઈ. હવે હું આમાં અંદર કોડિંગ નથી કરવાનો, હું બેઠો કોડ કોપી કરી લઉં છું. કેમાં હતો? હા, મસ્ત. ફ્રેગમેન્ટ એલર્ટ બોક્સ. એલર્ટ બોક્સની અંદરનો આ જે કોડ રહ્યો એ હું બેઠો કોપી કરી લઉં છું. તમારે જાતે કરવાનો, કેમ કે મને આવડે છે. ChatGPT કરતાં આવડે છે. આ આવ્યું, આની અંદર આ લીધું, આમાં આ, અને આ કોડ મેં પેસ્ટ કર્યો. અહીં લિનિયર લેઆઉટ લઈ લેવાનું. ફોરવર્ડ કરવું હોય તો ફોરવર્ડ હું ફાસ્ટ ફોરવર્ડ કરવું હોય વિડીયો તો કરી નાખવાનો. અને અહીંયા ઓરિએન્ટેશન વર્ટિકલ કરી નાખવાનો. પણ આવી ગયું ને આમ હોવું જોઈએ. લિનિયર લેઆઉટ આ સ્પિનરમાં કેમ આમ બતાવે છે? રેડ. હા, સ્પિનરની અંદર કઈ રીતનું છે? સ્પિનર જે રહ્યું ડ્રોપ ડાઉન માટે વપરાય. અને હું ક્લોઝ કરી નાખું. હવે આની અંદર આપણે કીધું છે કે અહીંયા તમારે સિટીનું જે રહ્યું એ સ્પિનર લેવાનું. રકમ વાંચી હોય તો, ઓલા કેવા ક્વેશ્ચન વાંચ્યો હોય તો એ જે રહ્યું એ લગભગ ડાયનેમિકલી ન કરવાનું થાય. અને ડાયનેમિક કરવાનું થાય તો એરે એડેપ્ટરનો યુઝ કરીને મેં આગળ શીખવાડ્યું તો એનાથી થઈ જાય. હવે અહીંથી હું કહું, અહીંથી કઈ રીતે કરવાનું? તો કે વેલ્યુઝમાં જવાનું અને સ્ટ્રિંગ્સમાં જવાનું. સ્ટ્રિંગ્સની અંદર આપણે સ્ટ્રિંગનો એરે બનાવવાનો, સ્ટ્રિંગ એરે, અને એને નામ આપી દીધું સિટી. પછી એને પૂરો કર્યો અને એની અંદર બધી આઇટમ એડ કરવાની. તો કે આઇટમને નામ આપી દીધું SURAT સુરત. મેં 2-3 વાર એનું લઈ લીધું એટલે તમે સમજી જાઓ મને આરા ચડે છે એમ. આ સિટી આવી ગયું. તો આ રીતનું એક આખું એક લેઆઉટ તૈયાર કરવાનું તમારે, મારે નહીં. આ સિલેક્ટ આ શું આવ્યું? આવું કંઈ ઇઝી હોય. હાલો, આ એ કાંઈ નથી, એક ટેક્સ્ટ બોક્સ છે. એની અંદર મેં વેલ્યુ ગમે એ પાસ કરાવી નાખી. હવે અહીંયા મારે વ્યૂ નક્કી કરવાનું. મારે એને મેપ કેવો જોઈએ ને કે મારે કઈ રીતનું બનાવવાનું. તો મેં વ્યૂ બનાવડાવ્યું. અને આગળ કીધું હતું એમ XML ઓબ્જેક્ટને આમાં કન્વર્ટ કરવો હોય, ઓબ્જેક્ટ XML ફાઇલને ઓબ્જેક્ટમાં મારે કન્વર્ટ કરવી હોય તો એના માટે શું યુઝ કરવાનું? તો કે ઇન્ફિલેટર. તો વાપરો લેઆઉટ. કયું ઇન્ફિલેટર હતું? ગેટ. એક સેકન્ડ, હું ભૂલી નહીં, મને યાદ જ છે. ઇન્ફિલેટર બનાવવું હોય તો પેલા ઇન્ફિલેટરનો યુઝ કરવો હોય તો પેલા ઇન્ફિલેટર બનાવવું પડે. INF લેઆઉટ ઇન્ફિલેટર. નહીં, હું હાંસીને ભૂલી ગયો. હા, તો મેં જોઈ લીધું. ગેટ લેઆઉટ ઇન્ફિલેટર આવે. આપણે આગળ યુઝ કરી ગયા હતા તો એ ભૂલાઈ જાય, કેમ કે બહુ બધા ઇન્ફિલેટર આવે સામે. પછી ડોટ લખ્યું. હવે ઇન્ફિલેટ આવ્યું. હવે આમાં પહેલો પેરામીટર શું આપવાનો? તો કે દર વખતની જેમ XML ફાઇલનું નામ આઈડી નહીં, મેનુમાં હશે ને? મેનુમાં હશે નહીં, આઈડી કેમાં હશે? આપણે લેઆઉટમાં હશે. સોરી, લેઆઉટની અંદર હશે સ્ટોર કરેલું. લેઆઉટ ડોટ કયું ફોર્મ છે? તો કે રજિસ્ટ્રેશન ફોર્મને બીજી વેલ્યુ ન આપવાની. આપણે એને એવું કહી છીએ કે અમારે જે વ્યૂ રહ્યો ને એની અંદર એક નળ પણ રાખજો. એના માટે આપણે નળનો ઉપયોગ કરીએ છીએ.
આ એન્ડ્રોઈડ ફાઇલ ઓલી શું કહેવાય ઇમ્પોર્ટ નથી કરેલ ને એને લીધેથી એરર હતી. બાજુમાં લઈ જાઉં ને એટલે દેખાડી દે. હવે મેં વ્યૂ બનાવી નાખ્યું, બિલ્ડરે બનાવી નાખ્યો. તો મારે બિલ્ડરને કેવું જોઈએ ને કે આ રીતનું વ્યૂ જે રહ્યું એ તારે નક્કી કરવાનું. તો મારે બિલ્ડરને વ્યૂ સેટ કરવું જોઈએ. તો એડી એટલે કે બિલ્ડર ડોટ સેટ વ્યૂ બીજી જ મેથડ છે. અને કયું વ્યૂ કે હમણાં ઉપર બનાવડાવ્યું એ વ્યૂ, આ વ્યૂ મેં બનાવી નાખ્યું. ટણા હવે શું થાય તો કે હવે એ વાર્તામાંથી બહાર આવી. આપણામાં અહીંયા એક ફોર્મ છે, ફોર્મ હું અહીંયા બટન છે સેવનું. તો આપણે એ બટન મૂકી દઈ. તો એ બટનનું નામ શું છે, એ પોઝિટિવ બટન છે. તો આપણે પોઝિટિવ બટન મૂકી દીધું કે એડી ડોટ સેટ પોઝિટિવ બટન. પોઝિટિવ બટનમાં આપણે પહેલો પેરામીટર આપવાનું કે બટનનું નામ શું છે, તો કે સેવ નામ છે બટનનું. બીજો પેરામીટર આપવાનો ન્યૂ લખશું ને એટલે ઓટોમેટિક સજેશન આપી દે છે. આપણે ઓન ક્લિક લિસનરને એક્સેસ કરવો છે અને એનો ક્લાસ છે ડાયલોગ ઇન્ટરફેસ. હવે એ બટન ઉપર ક્લિક થાય એટલે કઈ વસ્તુ પરફોર્મ કરાવવાની છે એ બધી વસ્તુ આની અંદર નાખવાની. હવે આપણે શું કરવાનું છે તો કે આ બટન પણ નક્કી કરી નાખ્યું. તો હવે આપણે બિલ્ડિંગ બનાવવા જ માંડી. અને આપણી બિલ્ડિંગ કોણ છે તો કે એલર્ટ ડાયલોગ છે. તો એલર્ટ ડાયલોગ એ ઇઝ ઇક્વલ ટુ આપણે બિલ્ડરને કીધું હતું ને, તો બિલ્ડિંગ કોણ બનાવશે, કોણ ક્રિએટ કરશે તો કે બિલ્ડર ક્રિએટ કરશે. અને એ પછી બિલ્ડિંગ રહી એ આપણે જોવાની છે. તો કરો એ ડોટ શો. પણ આ રીતે એક સિમ્પલ ઓલું બની જાય એલર્ટ ડાયલોગ બોક્સ. એ હવે હું બતાવતો નથી, તમે સમજી જાઓ. હવે એ બની ગયો. હવે મારે શું કરવાનું તો કે ઇઝી એડિટ ટેક્સ ને ઓલા બધા ફોર્મ હતું, આ બધી વેલ્યુ જે રહી એ મારે આની અંદર એક્સેસ કરાવી જોશે. રેડી, બહુ કરી આ એક. મારે અહીંયા બતાવવાની થાય. તો એના માટે હું શું કરીશ, જેટલા પણ ઓલા છે ને એની અંદરના ઓબ્જેક્ટ એ બધાનું એક એક ઓબ્જેક્ટ બનાવી નાખી. જેમ કે એડિટ ટેક્સ ઈડી ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ બાય વ્યૂ બાય આઈડી કરશું ને તો આવશે ખરી, પણ એની અંદર જે ઓલા જે રહ્યા ને એ સજેસ્ટ નહીં થાય. સજેસ્ટ થાય તો પણ એ લીગલ ન કહેવાય. કેમ, કારણ કે આપણે બધી વસ્તુ વ્યૂમાંથી લઈએ છીએ. XML ફાઇલ જે રહી એ વ્યૂની અંદર કન્વર્ટ થઈ ગઈ છે. તો અહીંયા વ્યૂનો રેફરન્સ આપવો જોઈએ. વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી, એની અંદર લખવાનું આર ડોટ આઈડી ડોટ નેમ. રેડી, તો હું થોડીક વાર પોઝ કરું અને ઓલા જેટલાય વેલ્યુ રહી ને બધી વેલ્યુ અહીંયા લઈ લઉં છું. રેડી, બસ. તો જો આખો કોડ લખી નાખી. આ કોડ જે રહ્યો એમાં કાંઈ નથી કર્યું. ફાઇન્ડ બાય વ્યૂ આઈડી કર્યું છે અને એ કરી નાખું. પછી મેં આઉટપુટ રન કર્યો. આઉટપુટ રન કરીએ તો શું થાય, અહીંયા આવી ગયું. બટન ઉપર ક્લિક કર્યું, આ ઓપ્શન ખુલ્યું, ખુલી ગયું ને ડાયલોગ બોક્સ. ટડા, આ જે રહ્યા એ તમારી રીતે નામ ને ટેક્સ્ટને એવું સિલેક્ટ કરી નાખજો. પોઝિટિવનું બટન એ હાલે છે. બીજી વસ્તુ મેં આમાં કઈ આમ રહી, આને હું ક્લોઝ કરી નાખું, મિનિમાઇઝ કર્યું. બીજી આમાં મેં કઈ વસ્તુ કરી છે તો કે આ જે હતું ને એની અંદરથી મેં બધામાંથી ટેક્સ સ્ટ્રિંગની અંદર સ્ટોર કરાવી નાખ્યો. જેમ કે એડિટ ટેક્સ હતું પહેલું, તો એનો નેમ આપી દીધો, નંબર આપ્યું, જનરેશનવાળાને સ્ટ્રિંગ નવી સ્ટ્રિંગ બનાવી. પછી મેં ચેક કર્યું કે રેડિયો બટન 1 ચેકડ હોય તો જેન્ડર ઇક્વલ ટુ મેલ આપી દે, જો 2 ચેકડ હોય તો ફિમેલ આપી દે. રેડી, પછી મેં શું કર્યું તો કે ગેટ સિલેક્ટેડ આઇટમ કરી. કેમ કે સ્પિનર આપણે લીધું છે ને, સ્પિનરની અંદર જો રન ટાઈમે ઓલી વેલ્યુ નખાવી હોય ને તો એના માટે આ ટેગ વાપરવાનો. પહેલાં લેઆઉટ વિથ લીધી, ટેક્સ લઈ લીધું, પછી સાઇઝ લીધી, સોરી ક્યાં ગયું સ્પિનર, અહીંયા સ્પિનર વિથ લીધી, હાઇટ લીધી, પછી આઈડી લીધી. ને એન્ટ્રીઝ જે રહી ને એ પ્રોપર્ટી જે રહી ને ડાયરેક્ટ આપણે ઓલું સ્ટ્રિંગમાં સ્ટોર કરાવો હતો ને સ્ટ્રિંગ એરેમાં, ત્યાંથી વેલ્યુ ડાયરેક્ટ આની અંદર એક એક કરીને આવી જાય. એટલે હું આની ઉપર નીચે ક્લિક કરું ને તો બીજી બધી સિટી આવી જાય. તો એ થયું. પછી આ સ્ટ્રિંગ બિલ્ડર લીધું, સ્ટ્રિંગ બિલ્ડરનો ઓબ્જેક્ટ બનાવ્યો, ન્યૂ સ્ટ્રિંગ બિલ્ડર કરીને. એની અંદર શું કરાવ્યું મેં તો કે CH1 એટલે કે ચેકબોક્સ 1 ઇઝ ચેકડ. જો ચેકડ હોય તો શું કરવાનું તો કે ઇન્ટરેસ્ટ ઇઝ ડોટ અપેન્ડ
C1 ડોટ ગેટ ટેક્સ એટલે ચેકબોક્સની ટેક્સ ડોટ ટુ સ્ટ્રિંગ એટલે એની અંદરનો જી ટેક્સ હશે આની અંદર સ્ટોર થઈ જાય. પછી C2નું એવું કરાવ્યું કે જો C2નો હોય તો ડોટ અપેન્ડ કરવાનું એટલે C1નું આવી જાય C2નું આવી જાય એટલે જી સિલેક્ટેડ હશે એ બે ટેક્સ એની અંદર આવી જાય. આ રીતે બધી વેલ્યુ જે રહીને એ અત્યારે વેરિયેબલની અંદર આ ફાઇલની અંદર સ્ટોર છે. એને મારે કઈ રીતે બતાવવાની છે તો કે એને આપણે ફ્રેગમેન્ટનો યુઝ કરીને બતાવવાની. તો એના માટે ફ્રેગમેન્ટ ક્રિએટ કરવું પડે. તો અહીંયા ગયા લ્યો પાવર વયો ગયો. ન્યૂ ઉપર ક્લિક કર્યું, એક્ટિવિટીમાં ગયા ફ્રેગમેન્ટમાં ગયા અને ક્લિક કર્યું બ્લેન્ક ફ્રેગમેન્ટ. હવે એને હું નામ આપી દઉં. એસી બંધ થઈ ગયું, ગરમી થાય હવે. GISTRAT રજિસ્ટ્રેશન FRAGMENT ફ્રેગમેન્ટ રજિસ્ટ્રેશનનું ફ્રેગમેન્ટ બનાવ્યું. હવે આ ફ્રેગમેન્ટ મેં બનાવી નાખ્યું રેડી. એને મારે આ એક્ટિવિટી ડોટ XML ફાઇલની અંદર અહીંયા લાવવાનું છે. તો મારે એને કહેવું તો જોઈએ ને કે ભાઈ અહીંયા લાવવાનું છે. તો હું કરશું અહીંયા ફ્રેગમેન્ટનો એક ઓબ્જેક્ટ બનાવી નાખશું FRA ફ્રેગમેન્ટ. હું આ રીતે કરું, બીજા કઈ રીતે કરતા હોય આઈ ડોન્ટ નો. રેપ કન્ટેન્ટ અહીંયા મેચ પેરેન્ટ આપી દઉં. જ્યાં આમાં લિનિયર લેઆઉટ લેવાનું બાકી છે એટલે એ લઈ લઈએ પહેલાં. લાય લિનિયર લેઆઉટ લીધું અને ઓરિએન્ટેશન વર્ટિકલ આપી દઉં. ઓરિએન્ટેશન વર્ટિકલ એટલે અહીંયા એક ફ્રેગમેન્ટ આવી ગયું. ફ્રેગમેન્ટને હે ને આ ફ્રેગમેન્ટ આરે આ ફ્રેગમેન્ટ આરે કનેક્ટ કરવા માટે એને બેને નેમ આપેલું હોય. નેમ પ્રોપર્ટીનો યુઝ કરવાનો. નેમ અને ઓટોમેટિક સજેશન આવી ગયું કે આપણો કયો ફ્રેગમેન્ટ છે તો કે રજિસ્ટ્રેશનનો ફ્રેગમેન્ટ. એટલે આ ફ્રેગમેન્ટ જે રહ્યો એ રજિસ્ટ્રેશનનો ફ્રેગમેન્ટ એવી ખબર પડી ગઈ. બીજી વેલ્યુ આપવાની એને આઈડીની. તો આઈડીની વેલ્યુ હું આ જ આપી દઉં રજિસ્ટ્રેશન ફ્રેગમેન્ટ. આ રીતે મેં એક ફ્રેગમેન્ટ બનાવી નાખ્યો. બીજો ફ્રેગમેન્ટ વાર બનાવી જ નાખું. શું કહેવું? ફ્રેગમેન્ટ બ્લેક નહીં, એને હું નામ આપું PRODUCTLIST પ્રોડક્ટ લિસ્ટ ફ્રેગમેન્ટ. આ પ્રોડક્ટ લિસ્ટનો ફ્રેગમેન્ટ તૈયાર થઈ ગયો. હવે એને પણ હું અહીંયા એક્સેસ આપી જ દઉં. ખાલી હું મહેનત કરી કોપી કરે ને કા. અહીંયા આવશે પ્રોડક્ટ ફ્રેગમેન્ટ. આ કોપી કર્યું. હવે બે ફ્રેગમેન્ટ આવી ગયા રાઈટ. હવે આ ફ્રેગમેન્ટની અંદર મીન્સ કે પહેલા ફ્રેગમેન્ટની અંદર જેટલી વેલ્યુ બતાવવાની છે ને એટલા આપણે અંદર કંટ્રોલ્સ લઈ લઈએ. અને એ કંટ્રોલ્સ હું કોપી પેસ્ટ કરું છું. તો એ મેં બધા કંટ્રોલ્સ કોપી પેસ્ટ કરી નાખ્યા. ટડા. હવે આની અંદર ફ્રેમવર્ક લેઆઉટ નથી આપણે લેવું, લિનિયર લેઆઉટ જ લઈ. એના જેવું કોઈ નહીં. અને ઓરિએન્ટેશન આપી દઈએ વર્ટિકલ. હવે આમાં મેં શું કર્યું છે એક વસ્તુ નોટિસ કરજો. આઈડી આપી છે, વિથ આપી છે અને વિઝિબિલિટી આપી છે. અને વિઝિબિલિટીમાં મેં શું નક્કી કર્યું? ગોન મીન્સ શું થાય? જો હું ગોન નહીં આપું ને તો એની એટલી જગ્યા રહેશે. મીન્સ કે આટલી એવી એની જે સ્ટોરેજ હશે ને એટલી એની સાઇઝ હશે એટલું રહે. પણ જો હું ગોન આપી દઈશ ને મીન્સ કે એ ટેક્સ્ટ ગાયબ થઈ ગયું એના જેવું. અને એને પાછું લાવવું હોય તો એના માટે ડાયનામિકલી સેટ વિઝિબિલિટી ઇઝ ઇક્વલ ટુ વિઝિબલ કરી નાખવાની. હું આગળ કરીને બતાવી. એવી રીતના મેં જેટલા પણ ઓલા હતી પ્રોપર્ટી બધાના મેં ટેક્સ લઈ લીધા. અને આપણે એક બટન બતાવવાનું છે જે મેસેજ મોકલે. તો એ મેં બટન સેન્ડ લઈ લીધું અને વિઝિબિલિટી સેટ કરી નાખી ગોન. ધીમે ધીમે હું કરું એટલે તમને ખબર પડે જે મેં લીધા છે. રેડી? તો આ મેં એ કરી નાખ્યું. હવે આજે મેં ફ્રેગમેન્ટ ક્રિએટ કર્યું ને એની મારે ફાઇલ ક્રિએટ કરવી તો છે. જાવા ક્લાસ ફાઇલ નામ આપું છું REGISTRATION રજિસ્ટ્રેશન ફ્રેગમેન્ટ. જો એક મેં ભૂલ કરી. ફ્રેગમેન્ટ એડ કરવાનું થાય ને તો અહીંયાથી એડ કરવાના.
એટલે શું થાય, એની જાવા ફાઇલ જે રહી ને એ આવી જાય સાથે સાથે. નહીં સોરી, આવી જ ગઈ છે અહીંયા રહી રજિસ્ટ્રેશન ફ્રેગમેન્ટ, માય મિસ્ટેક. ગમે ત્યાંથી કરો. એની અંદર જો અમુક નકામું કચરું રહ્યું ને એ કાઢી નાખવાનું. પહેલું આ સ્ટ્રિંગ લગીનનું, પછી આ જે રહ્યું એનું કન્સ્ટ્રક્ટર છે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, એ રાખવાનું. પછી આ જે અમુક રહી આ રજિસ્ટ્રેશન ફ્રેગમેન્ટ એ પણ કાઢી નાખવાનું. પછી ઓન ક્રિએટ મેથડ રહી આની અંદર ફ્રેગમેન્ટના જાવા ક્લાસમાં એ કાઢી નાખવાની, એની જરૂર નથી. પછી આ કમેન્ટ એ કાઢી નાખવાની. અહીં હું બહુ બધું દેખાડે, બહુ મોટું મોટું. હવે અહીંયા શું કરવાનું, તો કે આપણે જેટલા પણ ઓલા પણ કંટ્રોલ લીધા છે ને આ બાજુની ફાઇલની અંદર અહીંયા, એ બધા અહીંયા ઇનિશિયલાઇઝ કરવાના. તો હું એ પાછા હું કોપી પેસ્ટ કરી ટડા. પછી અહીંયા હજી એક વસ્તુ, અહીંયા હે ને રિટર્ન આપણે આખો એક ઇન્ફ્યુલેટર કરીને પાસ કરાવી છે. મીન્સ કે આ શું હોય છે, ઓબ્જેક્ટ ફાઇલ છે રેડી. અને એનો આપણે ક્યાં યુઝ કરીએ દર વખતે, તો કે વ્યૂની અંદર. તો આપણે એનો એક વ્યૂઝ બનાવી નાખવાનો અલ્ટિમેટલી. રિટર્ન પછી આપણે છેલ્લે એ વ્યૂને જ કરાવી દેવું. એ શું કામ હું તમને કહું. રિટર્ન વ્યૂ, એ એક વ્યૂ જ તે ટ્રાન્સફર થાય છે. શું કર્યું ખબર પડી, અહીંયા જે એટલો હતો ને એને કટ કરીને વ્યૂનો ઓબ્જેક્ટ બનાવ્યો, એની અંદર પેસ્ટ કરી નાખો. કેમ કે એ બાજુનું જે XML ફાઇલ લઈને આ XML ફાઇલ એને એ કન્વર્ટ કરે છે ઓબ્જેક્ટ ફાઇલની અંદર. અને એ ઓબ્જેક્ટ ફાઇલને મારે શું કામ યુઝ કરવું હોય, તો કે આના માટે. એ BTN નથી લીધું, હા નથી લીધું. BUTT બટન શું કામ લઈએ, તો કે આની અંદરની જે પણ વસ્તુ હોય છે ને એ આ પેજની અંદર લાવવા માટે વ્યૂનો રેફરન્સ આપવો પડશે. કે એ બધી એક વ્યૂની અંદર સ્ટોર, વ્યૂના ઓબ્જેક્ટની અંદર સ્ટોર હોય. અને ત્યાંથી આપણે એને ફાઇન્ડ બાય વ્યૂ આઈડી કરાવી. ડાયરેક્ટ લગભગ કરવા જાય ને તો નહીં આવે, જોઈએ આવે તો નહીં આવે જો. એટલે એના માટે આપણે વ્યૂની અંદરથી લેવું પડે. અને એ જ વ્યૂને આપણે પછી પાછું રિટર્ન કરાવી દઈએ. હવે શું થાય, હું આ ફ્રેગમેન્ટને હું જ્યારે કોલ કરાવું ને, આ ફ્રેગમેન્ટની અંદર કોઈ એવું ફંક્શન ક્રિએટ કરી નાખું કે જે ફંક્શનને હું કોલ કરાવું ને ત્યારે આ બધો ડેટા જે રહ્યો ને એ ફ્રેગમેન્ટની અંદર પ્રિન્ટ થઈ જવો જોઈએ. મેં ટેક્સ વ્યૂને લઈ દીધા છે તો મારે સેટ ટેક્સ કરીને એ પ્રિન્ટ થઈ જવા જોઈએ. તો એની માટે હું એક મેથડ બનાવીશ, પબ્લિક UPDATE. ઓલાની અંદર એ છે પબ્લિક વોઇડ અપડેટ રેડી. હવે એને હું આ જેટલા પણ ઓલા રહ્યા ને ઉપરના બધા આ એને સ્ટ્રિંગમાં લઈને પેરામીટર તરીકે પાસ કરી દઈ. જેમ કે એ હું કોપી પેસ્ટ કરી લઉં છું આ રીતે. શું કરવાનું, સ્ટ્રિંગનું નેમનો ઓબ્જેક્ટ બનાવી નાખો, પછી કોન્ટેક્ટનો, પછી જેન્ડરનો વેરિયેબલ, ઓબ્જેક્ટ નહીં પણ વેરિયેબલ, સિટી, ઇન્ટરેસ્ટનો રેડી. હવે શું કરવાનું, તો કે પહેલાં તો જે પેલી વિઝિબિલિટી મેં ઓલી કરાવી હતી ને ગોન, એને પાછી લાવવી પડે. તો શું કરવાનું, સેટ વિઝિબિલિટી અને એની અંદર કંટ્રોલ સ્પેસ આપો એટલે આ પહેલો જ ઓપ્શન આવી ગયો વિઝિબલ. એટલે આ મેથડ જેવી કોલ થાય ને એટલે ટેક્સ વ્યૂ જે રહ્યું ને એ વિઝિબલ થઈ જાય. ટેક્સ વ્યૂ વિઝિબલ થાય એટલે એની અંદર બીજી વસ્તુ શું કરવાની, તો કે સેટ ટેક્સ કરવાનું. નેમ ડોટ સેટ ટેક્સ કરાવ્યું. અને સેટ ટેક્સમાં કયું વેલ્યુ આપવાની, તો કે નેમની વેલ્યુ. તો આપી દો નેમની વેલ્યુ. તો આ રીતે બીજા જે રહ્યા ને એ બીજી જે વેલ્યુ રહી ને આ રીતની સીધી આવી જ જાય. કારણ કે મેં કોપી પેસ્ટ કરી, મેં આગળ કરેલું છે ને એટલે એ વારે ઘડીએ કોણ લખે, આ સેટ વિઝિબિલિટી બધા માટે લખવીને સેટ ટેક્સ, એટલે મેં ડાયરેક્ટલી કોપી પેસ્ટ કરી નાખ્યું. પછી આ બટન જે રહ્યું એની પણ વિઝિબિલિટી જે રહી એ વિઝિબલ કરી નાખવાની. એ ઓટો સજેસ્ટમાં જે વિઝિબલ આવે ને એ જ વિઝિબલ લેવાનું, આપણે હાથે નહીં લખવા જવાનું, કેમ કે એ વ્યૂમાંથી વિઝિબલ થાય છે એટલે. હવે આ મેથડમાં કંઈક એરર બતાવે છે, અહીં અલ્પવિરામ બાકી છે, સેમિકોલન. હવે આ થઈ ગયો. હવે મેઇન એક્ટિવિટીમાં આવી. મેઇન એક્ટિવિટીમાં હવે ખાસ ધ્યાન દેજો, ખાસ આ જે વસ્તુ હું કરું છું ને હવે આ જે ફ્રેગમેન્ટ મેં ક્રિએટ કર્યું ને એની ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરાવવાની છે. તો એ કઈ રીતે થાય, કેમ કે આ ફ્રેગમેન્ટ છે ને એટલે એ બહુ પક્તા માણસો હોય, બહુ હોશિયાર માણસો હોય, તો એને માટે અલગ મેથડ આવે.
અને એ મેથડ જે રહી આપણે ચેટ જીપીટીએ દીધી છે. આના માટે મેનેજરને બોલાવવો પડે અને એ મેનેજરનું નામ છે ગેટ સપોર્ટ ફ્રેગમેન્ટ મેનેજર. એમાંથી ડોટ કરીને ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરવું છે, ફાઇન્ડ ફ્રેગમેન્ટ વ્યૂ બાય આઈડી, અને આર ડોટ લેઆઉટ, અને એની અંદરથી ફ્રેગમેન્ટ રજિસ્ટ્રેશન. ફરીથી કહું, એક તો હોશિયાર માણસ છે એટલે એને ટોપી પહેરાવીને પહેલાં બોલાવવાના બાર ગોળ કાઉન્સમાં, પછી એને મેનેજરની જરૂર પડે તો એની માટે આપણે મેનેજર બોલાવશું, આર મેનેજર, ફ્રેગમેન્ટ મેનેજર. પછી એની અંદરથી ફ્રેગમેન્ટ આઈડી ફાઇન્ડ કરવાની. કેમ ભાઈ એરર કેમ દેશો? ફ્રેગમેન્ટ આઈડી ન આવે, ફાઇન્ડ બાય વ્યૂ આઈડી જ આવે. હાલ ભાઈ નહીં, ફ્રેગમેન્ટ આઈડી જ છે. સોરી, આ ફ્રેગમેન્ટ લેઆઉટ મેં અહીંયા પેરામીટર પાસ કર્યો, ફ્રેગમેન્ટની આઈડી લેવાની છે. મીન્સ કે આઈડી ડોટ, આપણે જે ઓલા પણ આઈડી આપી હતી ને, બતાવું હમણાં, રજિસ્ટ્રેશન ફ્રેગમેન્ટ, આ બતાવું. આ XML-ની અંદર જે આઈડી આપી હતી ને, કેમ ગઈ અહીંયા આ આઈડી, એ આઈડી અહીંયા પાસ કરાવવાની, એટલે એ બે જોઈન્ટ થઈ ગયા. ખબર પડી? પાછો જાઓ, કેમાં હતું એ મેઇન એક્ટિવિટીમાં. ફરીથી ગેટ સપોર્ટ મેનેજર, એની અંદર ફાઇન્ડ ફ્રેગમેન્ટ બાય આઈડી, અને એની અંદરથી એને આઈડી પાસ કરાવવાની કે કયા જગ્યાએ તમારી આઈડી સ્ટોર છે, એ કરી નાખી. હવે આર જે રહ્યો ને એને આપણે ઓલી મેથડ કોલ કરવાની, ઓલી અપડેટવાળી બનાવી. તો આપણે આરમાં લીખું, ડોટ લીખું, અને અપડેટવાળી મેથડ આવી ગઈ. હવે એની અંદર જે પેરામીટર ઉપર મેં સ્ટ્રિંગમાં ઓબ્જેક્ટ કન્વર્ટ કરાવ્યા હતા, અહીંયા રહ્યા આ ટેક્સ્ટ બોક્સના, એ બધા ઓબ્જેક્ટ જે રહ્યા એક એક કરીને પાસ કરી દેવાના. નેમ, નંબર, પછી કયું છે નેમ, નંબર, જેન્ડર, GEN, પછી છે સિટીનો CITY, સિટી, પછી છે ઇન્ટરેસ્ટીઝ. હવે ઇન્ટરેસ્ટીઝ જે રહ્યું એ સ્ટ્રિંગ બિલ્ડરમાં છે, તો એને આપણે ડોટ ટુ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું પડે. આ રીતના શું થાય, આખી મેથડ જે કોલ થઈ જાય ને, ઓલું પહેલું ફ્રેગમેન્ટ હતું ને એની અંદર વેલ્યુ આવશે. હું રન કરાવીને બતાવું છું. હાલો તો જોજો બધા. આ જે રહ્યું ને હેલો બ્લેન્ક ફ્રેગમેન્ટ, એ બીજું ફ્રેગમેન્ટ હતું ને એની અંદરથી હું કાઢતા ભૂલી ગયો હતો, એટલે એનું છે. હવે પહેલાં 3 ડોટ ઉપર ક્લિક કર્યું, રજિસ્ટ્રેશનનું ખુલ્યું. રજિસ્ટ્રેશનની અંદર હું નામ આપી દઉં મિત વૈષ્ણવ. ભાઈ ફોન નંબર આપી દીધો, મેલ. પછી જો આ ઓલું સ્પિનર આવી ગયું, ડ્રોપ ડાઉન. પછી આમાંથી 3ની જગ્યાએ હાલો 2 સિલેક્ટ કરી, આ એક્સ ને ક્લોથ વાળી. હવે સેવ ઉપર ક્લિક કરું એટલે ઓલું ફ્રેગમેન્ટ જે રહ્યું લોડ થઈને આવી જવું જોઈએ. આવી ગયું. જો ક્લોથ અને એસેસરી આવી ગયું, ઇન્ટરેસ્ટમાં સિટી આવી ગયું, મેઇલ આવી ગયું, ફોન નંબર આવી ગયો, અને મિત વૈષ્ણવ આવી ગયો. હવે શું થવું જોઈએ, આ બટન જે રહ્યું, આ બટન એની ઉપર હું ક્લિક કરું ને એટલે મેસેજ સેન્ડ થઈ જવો જોઈએ. તો એનો આપણે કોડ લખીએ. એની પહેલાં લેટ મી ક્લોઝ ધીસ. થઈ ગયું ક્લોઝ. હવે એનો કોડ લખવો છે, તો એનું બટન છે કેમાં, તો કે આરની અંદર. તો લખો આર ડોટ BTN, આવી ગયું. હવે આગળ જેમ હતું એનું એ જ થાય. ડોટ કયું લિસનર, તો કે સેટ ઓન ક્લિક લિસનર. એની અંદર શું આવે, ન્યૂ લખવાનું, વ્યૂ ડોટ ઓન સેટ ક્લિક લિસનર. હવે આ ક્લિક લિસનર આવી ગયું. તો આની અંદર શું કરવાનું, મેસેજને સેન્ડ કરવો હોય તો આપણે ક્રિએટ કરતા ઇન્ટેન્ટ, એ ઇન્સેટ નહીં, ઇન્ટેન્ટ, INTENT, ઇન્ટેન્ટ I ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટેન્ટ. હવે આપણે અહીંયા શું કરવાના છીએ, તો કે ઇન્ટેન્ટની આ જો આ પહેલાં સજેશન આપી દીધા. મેસેજ જ્યારે સેન્ડ કરવાનું હોય ને ત્યારે સેન્ડ ટુ આવશે, અને ઈમેલ સેન્ડ કરવાનું હોય તો એ સેન્ડ આવશે. જો યાદ રાખવું હોય તો મેસેજમાં વધારે આલ્ફાબેટ છે તો સેન્ડ ટુમાંય વધારે આલ્ફાબેટ્સ, અને ઈમેલમાં ઓછા આલ્ફાબેટ છે તો સેન્ડમાંય ઓછા આલ્ફાબેટ. તો આપણે મેસેજ સેન્ડ કરવાનો, તો સેન્ડ ટુ. હવે મેસેજ માટે જોઈ હું, તો કે URI પાસ કરાવવી પડે, પ્રેઝ. તો કે એની માટે જોઈ હું, તો કે એક તો એ નંબર જોઈ, તો કે SMS ટુ કોને મોકલવાનો હોય, અને એનો નંબર આપણે સેટ કર્યો કયા વેરિયેબલમાં સેટ, CONTA
મોબાઈલ નંબર કયા વેરિયેબલમાં સેટ કરેલો છે મેં? તો કે નમ નામના વેરિયેબલમાં છે. નમ નામના વેરિયેબલમાં સેવ કરાવ્યો તો પછી બીજું શું તો કે મારે એની બોડી પાસ કરાવવી પડે. તો કે આઈ ડોટ પુટ એક્સ્ટ્રા અને બોડીમાં SMS અંડરસ્કોર બોડી પ્લસ અહીંયા આખું મારે જે ડેટા જે રહ્યો એનો ઓબ્જેક્ટ બનાવવો જોઈએ. તો હું જલ્દી બનાવી નાખું. ખમો તમે જો ફટાફટ બની ગયો ને કેમ પણ. આમાં કાંઈ નથી કર્યું. નેમ લીધું, પછી નેમ પ્લસ કરાવ્યું, પછી ન્યૂ લાઇન માટે /n લીધું, પછી જેન્ડર પ્રિન્ટ કરાવ્યું અને એને કોન્ટેક્ટ કરાવ્યું. અહીંથી જે જેનની વેલ્યુ હતી ઉપર આપણે સ્ટોર કરાવી હતી એની હારે, અને એ પેરામીટરને મેં અહીંયા સિમ્પલી પાસ કરી દીધું. તું ભાઈ કેમ એરર દેશો? એ ભલે દે એરર, બધી નું કરી લે. એરર દે ને ભલે દે. SMS બોડી પુટ એક્સ્ટ્રા કરીને SMS બોડી જેમ આવતું હોય છે અહીંયા SMS બોડી પ્લસ ડેટા. ઉભા રહ્યો, હું બાજુનામાં જોઈ લઉં. બસ અચ્છા, અલ્પવિરામ આવે, પ્લસ નહીં આવે, અલ્પવિરામ આવશે. 2 પેરામીટર પાસ કરવાના એટલે આઈ પુટ એક્સ્ટ્રા કર્યું. હવે ઇન્ટેન્ટ જે રહ્યો એ ક્રિએટ થઈ ગયો તો એને સ્ટાર્ટ એક્ટિવિટી કરાવીને બાજુના પેજમાં મોકલી દેવાનું. START સ્ટાર્ટ એક્ટિવિટી અને ઇન્ટેન્ટનો આઈ રેડી. હવે હું થાય બટન ઉપર હું જેવું ક્લિક કરીશ ને એટલે એ સેન્ડ મેસેજ વાળું પેજ ખોલી નાખશે. હવે એમાં આપણે વધારે નથી પડતા. આટલું જે રહ્યું ને એક ફ્રેગમેન્ટનું થઈ ગયું છે. આટલાના આપણને કેટલા ખબર? લગભગ હું ગણું તો 20 માર્ક તો જડી જાય મેડમને કી. અને આમાં જે ઓલું કીધું હતું કે ઇનપુટ ટાઈપ સેટ કરવાની એલર્ટ ડાયલોગ બોક્સની અંદર ફોર્મમાં, તો એ જે ટાઈપ રહી ને અહીંથી સેટ થાય. મને હવે યાદ આવ્યું તો બતાવી દઉં. કેન યુ એડિટ ટેક્સ? આ એડિટ ટેક્સ છે એની અંદર એક ઇનપુટ ટાઈપ કરીને પ્રોપર્ટી આવે એ લઈ લેવાની. એની અંદર ફોન આપી દેવાનું. જો ઈમેલ આપ્યું હોય તો ઈમેલ લઈ લેવાનું. અહીંયા ટેક્સ ઈમેલ એડ્રેસ રેડી. આપણે ફોન હતું તો ફોનને ફોન જ લેવા દઈએ. પછી નામ માટે ટેક્સ કીધું હતું તો ટેક્સ લઈ લીધું છે. આ ઈ થયું. હવે મેઇન વસ્તુ ઉપર જઈએ. કઈ તો કે બીજા ફ્રેગમેન્ટની અંદર પ્રોડક્ટનું બધું બનાવવાનું. આ જે ફ્રેગમેન્ટ છે એની અંદર પ્રોડક્ટને લિસ્ટ કરાવવાની છે. તો એ આગળ આપણે કર્યું હતું યાદ હોય તો, ડાયનામિક ગ્રીડ વ્યૂ લઈ લેવાનું. બસ એના એ રીતે જ કરવાનું છે. આપણે આ વખતે ગ્રીડ વ્યૂની જગ્યાએ લિસ્ટ વ્યૂ લઈને ટ્રાય કરી. ગ્રીડ વ્યૂ તો પહેલાં એકવાર વિડીયોમાં જોયું તો આ વખતે લિસ્ટ વ્યૂ ટ્રાય કરી જોઈ. આમાં ગયા, આને હું કાઢી નાખું, ડિલીટ મારી દીધું. લિસ્ટ વ્યૂ લેવાનું. કા લિસ્ટ વ્યૂ મેચ પેરેન્ટ આવી ગયું. આઈડી આપી દઉં લિસ્ટ આઇટમ. એવું ન સારું લાગે. લિસ્ટ વ્યૂ લિસ્ટ અંડરસ્કોર વ્યૂ હાલો થાય. આ લિસ્ટ વ્યૂનું મેં લઈ લીધું. હવે ગયો હું પ્રોડક્ટ ફ્રેગમેન્ટમાં. અહીંયા હું લિસ્ટ વ્યૂનો ઓબ્જેક્ટ બનાવી નાખું. લિસ્ટ વ્યૂ LV. હવે અહીંયા હું લખું છું કન્સ્ટ્રક્ટરની અંદર જ ઓલું કરાવી નાખે. અહીંયા ઓન ક્રિએટની અંદર કરાવી. ઓન ક્રિએટમાં મેં એક વસ્તુ કીધી હતી યાદ હોય તો, વ્યૂનો ઓબ્જેક્ટ બનાવવાનો. કેમ કે આ મેઇન એક્ટિવિટીમાંથી નથી આવતું એટલે ઇન્ફિલેટર વાળું જે રહ્યું એ અહીંયા કટ કરવું જોઈએ. કેમ આમ કરે છે? Ctrl+X Ctrl+V અને પાસ કરાવી દેવાનું વ્યૂને. હવે એને મારે LV = view dot find view by id r dot id dot list view રેડી. આ લિસ્ટ વ્યૂ આવી ગયો. હવે મારે એની અંદર આ રીતનું આઉટપુટ જોઈશે. આ રીતનું આઉટપુટ જેમાં એક અહીંયા ઇમેજ હોય, અહીંયા ટેક્સ્ટનું ડિસ્ક્રિપ્શન હોય અને અહીંયા ટાઇટલ હોય. તો એની માટે મારે એક લેઆઉટ ફાઇલ બનાવવી પડે કે જે એવું ઓલું શું કહેવાય એવું બનાવીને બેઠું હોય. એને હું નામ આપી દઉં બોક્સ. એવું બોક્સ આમ તૈયાર રહીને બેઠું હોય. એની અંદર
ગયો આમાં linear layout લીધું linear layout લીધું ORI ઓરિએન્ટેશન હોરિઝોન્ટલ આપું કેમ કે આડું જોઈ છે હવે આમાં પેલેટમાંથી પહેલાં હે ને અહીંથી ડાયરેક્ટ જ ઇમેજ મૂકી દઉં માથાજીકની ખોટી હું આ ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી નાખું ખમો બસ તો મેં ડાયરેક્ટ આ કોપી પેસ્ટ કરી નાખ્યું છે હું બતાવું શું કર્યું એક linear layout પહેલાં linear layout લીધું એની અંદર એક ઇમેજ વ્યૂ લઈ લીધું રેડી એને આ width ને સાઇડ અકોર્ડિંગ ટુ મી સેટ કરી નાખ્યું પછી linear layout લીધું એને ઓરિએન્ટેશન વર્ટિકલ આપ્યું એટલે કે બાજુમાં જે ટેક્સ આવશે એ ઊભું આવશે અને એની અંદર બે ટેક્સ વ્યૂ લઈ લીધા એક ટેક્સ વ્યૂની સાઇઝ ટેક્સની સાઇઝ એ નાની આપી એકની નાની આપી ને બીજાની મોટી આપી એટલે ઓવરઓલ આવું દેખાય કંઈક આ મેં XML ફાઇલ ક્રિએટ કરી નાખી રેડી હવે મારે એનો કસ્ટમ એડેપ્ટર ક્રિએટ કરવો જોઈએ કસ્ટમ એડેપ્ટર યાદ હોય તો ગ્રીડ વ્યૂમાં આપણે ક્રિએટ કર્યો હતો સેમ એની જેમ અહીંયા હું બીજો કસ્ટમ એડેપ્ટર કરીશ ઇમેજ ADPATER ઇમેજ એડેપ્ટર રેડી આ ઇમેજ એડેપ્ટર મેં ક્રિએટ કર્યો પણ મેઇનમાં ગયો મેઇનમાં નહીં સોરી પ્રોડક્ટ લિસ્ટવાળામાં અને પ્રોડક્ટ લિસ્ટવાળામાં હું કઈ વસ્તુ મારે જોઈશે કઈ વસ્તુ હું બતાડવાનો હતો કે સ્ટ્રિંગનું ટાઇટલ TITLE ટાઇટલમાં હું ગમે એ નાખી દઉં એ મારી રીતે નાખી દે હાલો સ્ટ્રિંગ ઓફ ડિસ્ક્રિપ્શન જોઈશે મારે DESCRIPT ડિસ્ક્રિપ્શન ઇઝ ઇક્વલ ટુ કરીને હું ગમે એ નાખી દઈ હવે ઇમેજમાં જોજો ઇમેજની અંદર ઇન્ટ પાસ કરાવવાનો હોય કેમ કે આપણે જે r.id કરી છે ને એ આપણને રિસોર્સ ફાઇલમાંથી આઈડી જે રહી એ આપણને ઇન્ટીજરમાં મળે છે એના માટે તો ઇન્ટીજરનો હું એરે બનાવું એને હું આપું img pos પોઝિશન ઇઝ ઇક્વલ ટુ આ એક જોઈ લ્યો બાકી હું કોપી પેસ્ટ કરી નાખું આની અંદર શું આવે r.drawable ડોટ જે પણ આપણે ઇમેજ લીધું હોય અત્યાર પૂરતું હું આ બેકગ્રાઉન્ડ ઇમેજમાં આ લઈ લઉં છું અને વધારે આઈટમ નથી લેતો 3 જ લઉં છું પછી અહીંયા મૂકી દીધું સેમિકોલમ હવે સ્ટ્રિંગ ટાઇટલ જે રહ્યા એની અંદર હું આપી દઉં ABC IG હોય ભાઈ રેડી અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપું આ લાઈન લઈને કોપી કરીને મૂકી દઉં રેડી ડિસ્ક્રિપ્શનમાં આ બીજું ત્રીજું એટલે ડિસ્ક્રિપ્શન આવું આવશે ટાઇટલ આવવું જોઈએ અને આ આવવું જોઈએ હવે એની હાટું જો મેં અહીંયા આ 3 વસ્તુ ક્રિએટ કરી છે 1 2 ને 3 તો સેમ વસ્તુ જે મારી ઇમેજ એડેપ્ટરમાં ક્રિએટ કરવાની ઇમેજ એડેપ્ટરમાં ક્રિએટ કરીને તો ઇમેજ એડેપ્ટર હાટું એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પહેલાં એને એક્સટેન્ડ કરાવવું પડે એક્સટેન્ડ્સ અને કોનામાં તો કે એરે લિસ્ટમાં સોરી એરે એડેપ્ટરમાં એરે લિસ્ટમાં નહીં એરે એડેપ્ટર અને કયો એરે એડેપ્ટર તો કે સ્ટ્રિંગનો સ્ટ્રિંગ આપ્યું હવે જો અહીંયા લાલ કલરની એરે આવી કારણ કે આમાં કસ્ટમર હું કન્સ્ટ્રક્ટર નથી કસ્ટમર તો છે રેડી આમે કર્યું હાલો આ ક્રિએટ થઈ ગયું હવે કન્સ્ટ્રક્ટરની ઉપર હે ને ઓબ્જેક્ટ બનાવવાનો પહેલાં કન્ટેક્સનો બનાવવાનો યાદ રાખો કન્ટેક્સનો ઓબ્જેક્ટ બનાવ્યો કન્ટેક્સ પછી અહીંયા જે વસ્તુ લખી હતી ને કંઈ ગયા અહીંયા નહીં આ પ્રોડક્ટ લિસ્ટના ફ્રેગમેન્ટની અંદર જે વસ્તુ લખી હતી ને આ એ જ વસ્તુ અહીં લખવાની મીન્સ કે સ્ટ્રિંગનો એરે એટલા એરે બનાવવાના એમ TITLE ટાઇટલ પછી STR સ્ટ્રિંગનું બીજું DES અને ત્રીજું સ્ટ્રિંગનું તો ઇન્ટનું IMG શોર્ટમાં નામ આપી દઉં રેડી હવે એ જ વસ્તુ બસ ને એ જ વસ્તુ અહીંયા મારે પેરામીટર તરીકે પાસ કરાવવાની જો કન્ટેક્સ આવી ગયું છે પહેલેથી જ ઓલરેડી પછી બીજું કયું છે
તો કે એક ઇન્ટનું પહેલે જ લખેલું હતું, બાજુમાં લખી નાખું ઇમેજ. પછી સ્ટ્રિંગનો એરે str નહીં, ટાઇટલ આપવું એટલે ને સારું લાગે, ટાઇટલ. પછી str સ્ટ્રિંગનો હજી એક એરે ડિસ્ક્રિપ્શનનો des આપી દો. હવે જો અહીંયા એરર આવે છે તો કે સુપર જે રહ્યું એટલે કે આના પેરેન્ટ ક્લાસની અંદર કઈ કઈ વસ્તુ મોકલવાની હોય, તો કે પેલું કન્ટેક્સ અને બીજું આપણે જે ઓલું બોક્સ બનાવ્યું ને બોક્સ લેઆઉટ એ આપવાનું, તો કે r.layout અને એની અંદર કયું બોક્સ બનાવ્યું, તો કે અહીંયા રહ્યું બોક્સ. અને ત્રીજી વસ્તુ રહીને એ એને કહેવા માટે કે અંદર કેટલી વેલ્યુ હોય છે એ કાઉન્ટ કરી શકે ને, એના માટે આપણે આ સ્ટ્રિંગ કે આ એ બેમાંથી એકને આપવી પડે. એટલે હું એ સિમ્પલી કાઉન્ટ કરી શકે કે એની અંદર કેટલા ઓબ્જેક્ટ છે. અહીંયા મેં શું લખ્યું છે એ લખવાનું, ટાઇલ લખ્યું તો અહીંયા એ જ લખવું પડે, ટાઇલ. હવે અહીંયા ધીસ કરીને બતાવવો, એક સેકન્ડ. અહીંયા ધીસ કરીને આ રીતે ઉપરની વેલ્યુને આ ઓબ્જેક્ટ પાસ કરી દેવાના. રેડી. હવે કસ્ટમ એડેપ્ટર માટે હજી એક વસ્તુ જે આવે ને એ એની મેથડ એ છે ગેટ વ્યૂ કરીને મેથડ. આ જે મેથડ રહી એ કોલ કરાવવી પડે, ઓવરરાઇડ કરાવવી પડે, સોરી. હવે અહીંયા લેઆઉટનો ઓલું બનાવવાનું, લેઆઉટ ઇન્ફ્યુલેટર કોલ કરવાનું. ઇન્ફ્યુલેટર આવે એટલે શું થાય, XML ફાઇલને આમાં કન્વર્ટ કરવાનું. તો એનો મેં ઓબ્જેક્ટ બનાવ્યું, ઇન્ફ્યુલેટર ઇઝ ઇક્વલ ટુ i/i લેઆઉટ ઇન્ફ્યુલેટર ફ્રોમ, પાસ કરવાનો પેરામીટર તરીકે પેરેન્ટ ડોટ ગેટ કન્ટેક્સ. એટલે અહીંયા જે પેરેન્ટ આવ્યું ને આ પેરેન્ટ, એનો કન્ટેક્સ જે રહ્યો ને આપણે લેઆઉટ ઇન્ફ્યુલેટરની અંદર પાસ કરી. આ એક લાઈન યાદ રાખી લેજો, લેઆઉટ ઇન્ફ્યુલેટર આ બનાવવાનું, કયું ઇન્ફ્યુલેટર ક્યાં યુઝ થાય ને એ ભૂલવાનું નહીં. પછી આપણે ઇન્ફ્યુલેટર ડોટ વ્યૂનો ઓબ્જેક્ટ બનાવી દર વખતાની જેમ, વ્યૂ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફ્યુલેટર ડોટ ઇન્ફ્યુલેટ. હવે એની અંદર કયા પેરામીટર આવશે, તો કે એઝ ઓલવેઝ ફર્સ્ટ પેરામીટર શુડ બી r ડોટ લેઆઉટ ડોટ, જેનું લેઆઉટ આપણે કન્વર્ટ કરવાનું. એ બીજો પેરામીટર જે રહ્યો એ આના પેરેન્ટનો પેરામીટર આપવાનો, પેરેન્ટ. અને ત્રીજો પેરામીટર જે રહ્યો એ આપવાનો ફોલ્સ. ફોલ્સ શું કામ, તો કે મેં ChatGPT ને પૂછ્યું હતું ને તો એણે એમ કીધું કે આપણે ફોલ્સ લખીને એટલે એ હું આમ એકી હંગાથે નહીં કરે, ધીમે ધીમે કરે. એકી હંગાથે નહીં કરે, ધીમે ધીમે કરે. એટલે એકારે બધું ઇન્ફ્યુલેટ નહીં કરી નાખે, ધીમે ધીમે કરશે. આ આપણે ઇન્ફ્યુલેટરનો બનાવી નાખો. હવે હું ભૂલી ગયો, ધીમે ધીમે સુપર કરી નાખો. અહીંયા લગભગ યાદ આવી ગયું. હવે ઉપર જેટલા પણ ઓલા બનાવ્યા છે ને એના ઓલા બનાવવાના, ઇમેજ વ્યૂ, એના વ્યૂ બનાવવાના આખા. એની ઓલા કંટ્રોલ્સ એક્સેસ કરવાના, ઇમેજ વ્યૂ img ઇઝ ઇક્વલ ટુ વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. એની અંદર લખવાનું r ડોટ આઈડી ડોટ ઇમેજનો આઈડી કયો છે, તો કે ઇમેજ વ્યૂ. રેડી. આ ઇમેજ વ્યૂનું આઈડી થયું. હવે બીજા કયા મેં લીધા હતા, ટેક્સ વ્યૂ 2 લીધા હતા, તો કે ટેક્સ વ્યૂના આઈડી પાસ કરાવી નાખવાના. હું ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી નાખું, ખમો. હવે એ એક કહી દઉં કે આ જે રહ્યા એ ક્યાંથી આવેલા છે, આ જે રહ્યા એ, તો કે ઓલું જે આપણે બોક્સ બનાવ્યું હતું ને બોક્સ, આ એની અંદરના છે, ભૂલાય નહીં. કેમ કે ત્યારે બોક્સની માથાજી કાલે તો એના જ હોય ને ઓબ્વિયસલી. હવે આ જે રહ્યા ને ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયા, પણ આ બધાને હજી રેફરન્સ આપવો પડે, એને સેટ કરવા પડે. રેફરન્સની મીન્સ સેટ કરવા પડે. જેમ કે આ ઇમેજ છે તો એની પોઝિશન ક્યાં છે, તો કે રિસોર્સ ફાઇલની અંદર છે, તો એ મારે સેટ કરવું પડે. એને કહેવાય કઈ રીતે, તો કે ઇમેજ ઇઝ ઇક્વલ ટુ ઇમેજ ડોટ સેટ ઇમેજ રિસોર્સ. અને એમાં આ ઇમેજ જે રહ્યું ને એને આ એમ કરી નાખું, કેમ કે ઉપર એક મેં ઇમેજ યુઝ કરેલું એટલે. અને એની અંદર પાસ કરાવી દીધું પોઝિશન. હા ખમો, આવું છું, વાર લાગશે 5-10 મિનિટ. આ મેં કરાવ્યું પોઝિશન. આ એક જે રહ્યું ને ઇમેજ માટે જ આવશે, બાકીનામાં તો સેમ ટાઇલ ડોટ
સેટ ટેક્સ કરાવ્યું અને એની અંદર પેરામીટર પાસ કરવાનો ટાઇટલનો કયો છે તો કે ટાઇટલ અને એની અંદર પોઝિશન. એટલે આ શું એને ખબર પડે કે એરેમાંથી કઈ પોઝિશન કોની છે એ રીતેની પોઝિશન ક્યાંથી આવે તો કે અહીંથી આવે. અને ત્રીજું કયું છે તો કે ડિસ્ક્રિપ્શન એટલે કે આ ડોટ સેટ ટેક્સ એની અંદર લખવાનું આખું નહીં એમાં ડેશ લખ્યું છે સોરી ડેશ ઓફ પોઝિશન. આ રીતે એક આપણું આખું એડેપ્ટર ક્રિએટ થાય. હજી જો ન ખબર પડી હોય તો ગ્રીડ વ્યૂ વાળો વિડીયો હોય એ જોઈ લેવાનો. એની અંદર કસ્ટમ એડેપ્ટરનું હોય. આના હું ગણું તો 10 માર્ક હોય. હવે ફ્રેગમેન્ટ વાળું જે રહ્યું પ્રોડક્ટ ફ્રેગમેન્ટ એમાં જવાનું અને અહીંયા ઓલું જે એડેપ્ટર રહ્યું ને એને કોલ કરવાનું. આ ઇમેજ એડેપ્ટર ADP ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇમેજ એડેપ્ટર. જો આ પેરામીટર સહિત આવી ગયું. કન્ટેક્સની અંદર આ જે એક્ટિવિટી રહી ને એનો કન્ટેક્સ આપવાનો. પ્રોડક્ટ લિસ્ટ ફિગનર ડોટ ધીસ અલ્પવિરામ કર્યું. બીજો પેરામીટર કયો છે તો કે સ્ટ્રિંગનો એરે, ઇમેજનો એરે તો કે ઇમેજ. પછી ત્રીજો ટાઇટલનો તો કે ટાઇટલ આપી દીધી. ચોથો તો કે ડિસ્ક્રિપ્શનનો તો કે ડિસ્ક્રિપ્શન આપી દીધું. અલ્પવિરામ કર્યું. હવે આ એડેપ્ટરને કેમાં સેટ કરવું પડે તો કે લિસ્ટ વ્યૂ ડોટ સેટ એડેપ્ટર અને એની અંદર આપ્યું IDP. આ થઈ ગયું અહીંયા આપણું બધું પૂરું. અહીંયા જો એરર આવે છે તો કાંઈ નહીં, આને કાઢીને મેઇન એક્ટિવિટીનું આપી દો કન્ટેક્સ. એરર આવે અહીંયા હે ને મેઇન એક્ટિવિટીનું કન્ટેક્સ આપી દેવાનું. લે તોય એરર આવે છે તો ગેટ એપ્લિકેશન કન્ટેક્સ. હવે આ રીતના થયું. કન્ટેક્સ આપી દીધો અને રન કરાવું છું. ખમો અહીંયા એક નાની એવી ભૂલ રહી ગઈ હતી. અહીંયા મેં લગભગ કાઢવાનું ભૂલી ગયો તો ખબર હોય તો. આ જે સુપર ડોટ ગેટ વ્યૂ વાળી જે લાઈન રહી ને એને કાઢીને આપણે જે વ્યૂ ક્રિએટ કર્યો ને એ વ્યૂને પાસ કરાવવાનો. આ બધી માથાજીક જેની આટું કરી એ જ હું બતાવતા ભૂલી ગયો. સ્મોલ વ્યૂ. હવે આપણે રન કરશું ને ત્યાં મારી એપ્લિકેશન આવશે. જો રન કરેલી બતાવવામાં હે રન કરેલ જ્યાં રે આ રીતનું આવી જાય. ટડા. હવે આની ઉપર ક્લિક કરી રજિસ્ટ્રેશનમાં મોબાઈલ આટું 1 2 3 3 મેઇલ સુરત ઓલરેડી સિલેક્ટેડ. આનીમાંથી ક્લિક કર્યું. હવે સેવ ઉપર ક્લિક કરવું. આવી ગયું. આ રીતનું થાય. તો પહેલાં આપણે શું કર્યું હતું, પહેલાં ટૂલબાર બનાવી હતી. ટૂલબાર પછી આ જે રહ્યું એમાં મેનુ સેટ કર્યું હતું. એના માટે મેનુ ડાયરેક્ટરી બનાવીને એની અંદર મેનુની રિસોર્સ ફાઇલ બનાવી. પછી એની ઉપર ક્લિક થાય એટલે આ ખુલે. એ આપણે ક્લિક બનાવ્યું અને એની ઉપર ક્લિક થાય એટલે કસ્ટમ એલર્ટ બોક્સ ખુલવું જોઈએ. કસ્ટમ એલર્ટ બોક્સની અંદર બધી વેલ્યુ એટલે બધા કંટ્રોલ્સ નાખ્યા. કંટ્રોલ્સની અંદરથી પછી બધી વેલ્યુ સ્ટ્રિંગની અંદર લીધી. સ્ટ્રિંગની અંદરથી સેવ બટન ઉપર ક્લિક કરે એટલે સીધું અહીંયા ફ્રેગમેન્ટની અંદર બધી વેલ્યુ આવી જોઈએ. અને એને લાવવા માટે આપણે ઓલી અપડેટવાળી મેથડ બનાવી હતી. પછી એક આ સેન્ડવાળું બનાવ્યું હતું એ બતાવી દઉં તમને. સેન્ડ ઉપર ક્લિક કરી એટલે પાસવર્ડ ન જોતા કોઈ બસ એટલે આ ખુલવું જોઈએ. એ બતાવ્યું નહોતું. આપણે એ સેન્ડનું કર્યું હતું અને સેન્ડનું કર્યા પછી આપણે આ ઉપરનો ટાસ્ક થઈ ગયો હતો એટલે નીચેનામાં આવ્યા. નીચેનામાં કસ્ટમ એડેપ્ટર ક્રિએટ કરવું પડે. નીચેનું જે રહ્યું બીજા ફ્રેગમેન્ટની અંદર આવ્યું છે એટલે એના માટે કસ્ટમ જ લિસ્ટ બનાવવી પડે. તો લિસ્ટ કસ્ટમ કરવા માટે પહેલાં શું કર્યું, એક બોક્સ બનાવ્યું. એની અંદર 3 વસ્તુ નાખી. એક અહીંયા ઇમેજ, બીજું અહીંયા ટાઇટલ અને ત્રીજું અહીંયા એનું ડિસ્ક્રિપ્શન. એ 3ને એક ફાઇલની અંદર સેટ કરી આની અંદર અને એને કસ્ટમ કસ્ટમ એડેપ્ટરની અંદર આપીને બધા જ એટલે બધી જ સ્ટ્રિંગનો એરે બનાવી નાખ્યો અને એ બધા જ માટે ડિસ્પ્લે કરાવવા માટે કસ્ટમ એડેપ્ટરને બીજી જગ્યાએ કોલ કરાવ્યું. એઝ સિમ્પલ એઝ ધેટ. હજી જો ન ખબર પડી હોય તો હું પ્રેક્ટિકલ 2નું હજી હું બનાવી. જય હો.